બાપા ઉપાધિયાના ધોળ છે રૂજ્યા એક તો વધારો મારો બેટો કઈ આવ્યો નથી ના ગામમાં દૂધ ભરાવા જવાનું કાઠું થઈ ગયું હો ભાઈ જા કોઈ હમો કરાવો છે એના પૈસા નથી આ 500 ગ્રામ દૂધ ને આ 15 લીટરનો બાયણો લઈ જવો પડે હવે 500 ગ્રામની બાયણી લઈ કોઈ બાચી માલતું નથી દૂધના મહલે બાચીમ તો કોક હાલે છે હેડ જોયું જાશે આજ તો જે થાવું થાય ભીખા આવ ચમ પાછો વળા પડ્યા ભાઈ અરે શેઠ આ ઢકણું ભૂલી જાવ બાયણીનું ડબલ ઢકણા આવે છે ચમ એટલે બાયણી ઢકણું તો છે ઓય ઓય આર્યું હમણાં શું આ મગજ શું મારું બેટું ઠકાણે નથી હોતું તારે ઠકણા ને હોતો ભડા તો બાંકરા લઈ ગયો ને તારનો તને હાથ ભાલ્યો છે હોય શેઠ તો હવે જરૂરત લઈ જાવ હું પાછા વળતા મળું હા પણ ઉભો તો રે ઘડી પણ હા ટેન્કર જાતું રહે છે ટેન્કર ભલે જતું રે પણ પૈસા તો મારું કાં કરી આલ ભોડા શેઠ પોડું તમારે તો મજા છે જાહો જલાલી છે અરે હું હવે માંડા દૂધ થોડુંક ભરાવું બરોબર એમાં મારે કેટલા જણા માગનારા હોય મોઢા થોડુંક છે ને દૂધ ભરવા આજો કે ના બહેને 10 લીટર નો છે ને ફતન ચમકાય નહીં મય ઈ તો શેઠ આમાં શું છે ખબર હા શું છે મારે ઢોરા હતા હમણાં વાહુચી ગયા છે હા હવે અત્યારે એક ભેંસ છે ને એક ટાણું આલે છે હા લીટર દૂધ કાઢે 500 ગ્રામ ભરાવું 500 ગ્રામ ઘરે રાખું એવું એમ હા તો એ બરાબર છે પણ એ ભીખા હા શરમ કર શરમ ભડા તો ટોંટું બેડ્યું દૂધ તો રાશ પણ હવે કીધું તો ખરી જેટલું કાઢે છે એટલું ભરાવા દઉં છું હારે બધું મેલ તું મારા પૈસા ચાર હાલ શીખ્યા છે પૈસા તો શેઠ હવે હું શું કહું છું કો હજી મારું બેટું વધારો થોડોક નથી આવ્યો કોણ અલ્યા વધારો બધાને આવી ગયો પણ તારે કેમ નહીં આવ્યો પણ મારે શેઠ નથી લાશો વધારો પણ બધાને લખી છે બધા ઉપર તો મને પૈસા જમા કરાયા થોડા થોડા તો હું એનો હાથ પૂછતા હું મંત્રીને વળતા હું એટલે મંત્રીને ચા પૂછે તારે મારા પૈસા અલગ નહીં હાલવાના તારે શેઠ હાલી જેવાના પણ ચારે ભોડે અલ્યા શેઠ અતારી ભેહું નહીં દો હાલતી લકે દૂધે ધોઈને આવી જેવા છે મારે તું દે મારે નથી દોરાવા તું મને મારા પૈસા હાલતો બસ હવે તો તે તારા છોકરાનું છૂટું કરી લેજે પણ મારા પૈસા ના આયા શેઠ હાલી છે અતારી હું વધારો ચેક કરાવતા હું તમે ચિંતા ના કરશો ભાઈ તો હવે કરી આલીશ ને આવો 100% તમ તાર એટલે આમ દર્શન બર્શન હાલતું પર અરે વળતા લઈને આવું પૈસા શું યાર દફા મારી કરી કરો શેઠ તમે યાર હા રાઈટ તાર પાસે યાર તમારે તો ટોટો છે પૈસાનો યાર એટલે કઈ નથી મફત આલે મેં બધું કઈ મફતની વાત આમાં નહીં આવતી આ તો ગરીબાઈ ઉપર તમે આવી ગયા યાર તારે તો જિંદગીથી ગરીબાઈ છે મારે તો કોઈ દાડો પૈસા બસ ભાળવાના જ ને હારો હું શું કહું છું કો કેટલા બાકી છે ઈ કો 1.5 લાખ રૂપિયા ભયા હા તો 1.5 લાખ બાકી છે ને હા 1.5 લાખ ને 20 રૂપિયા થશે 21 છૂટા પડે ચાલો એટલે 20 મૂચે માલું મારે જોવે છે તારી જોશે મારો ભીખાતાને 1 રૂપિયો હાલવાનો નહીં શેઠ આલ્યા હોત તો વળી એટલું સારું થાત પણ ના હાલવા હોય તો કઈ તમ તાર મૂચો તમારા જેવો છું હું તો આલજીશ પૈસા હા તો હાલો રા આલજીશ હારું પોકડો હટ પોકડો મારો બેટો 500 ગ્રામ દૂધમાં 500 જણા પૈસા માગે ચા મેળાવે હે ભાઈ હોય 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 હમણાં આ મોસું મોનળ કરીને ચમ હાડ્યો જાય છે હા હવે હું એમ કહેતો તો હા કોકન ઘણું નહીં કેવા આપણે ફટાફટ પટાવું છે હો. હા જી છે લેવડ દેવડ તમે 100 મહિનાથી આ દણું દળાવો રાસો આ પગારે ઓલા પગારે હા એ તો અમે 100 મહિનાથી શેઠ દળાવા બરોબર હા અમે 100 વર્ષ દળાવી છે દેણું અમે તમારા ઘરાક અમે ચાઈ નહીં જવાના મરો તા ઊંધી દળાવો પણ પૈસા તો જમા કરાવતા રહો એમ કોસો ખાતામાં અલ્યા ભોડું બધાય પૈસા માગનારા જ પહેંદા છે આસો તો શું જમી માગે તારા કંસે જમી તો જમી હાલી લે તો પૈસા નહીં જોતા જમી હોત તો હું થોડો ભાગ ભાગતો હતો આ તો બસ તો પગારે તમે આ જમા કરાવતા રહો થોડોક એન્ટ્રી કરાવતો રહો આવડા બહેણા લઈને જાવ છો ભૂડું યાર પગાર નહીં આવતો હોય એટલે શેઠ હમણાં આમાં શું છે ખબર છે હા 3 ભેહું હતી મેં વેચી મારી છે તો અત્યારે શું છે અત્યારે તો એક ભેંસ એક ટાણું દુવા આલે છે 500 ગ્રામ દૂધ ભરાવા દઉં છું આજે એ થોડી જાય છે પણ ડોળી શું થાય આ તળકી દેખાય રહ્યું છે ને આવડો બધો બહેણો એક ભેંસ દુવા લે 500 ગ્રામ માં આવડો બહેણો આમાં શું છે મારી વાત સાંભળો હા હવે 500 ગ્રામ ની બાયણી લઈને દૂધ ભરાવા દઉં હા તો મને વેપારી બાજી આલે ને હા આવડી બધી બાયણી બજારમાં ભાળે ને હા તો કે ભીખો ભાઈ 10 લીટર દૂધ ભરાવે હાંજ સવારનું 20 લીટર થાય ઓહો આ તો શેતરવા ના ધંધા છે એમ કે ને ભાઈ ના તમે ઘરના માણસો એટલે હવે તમારા 20 રૂપિયા દળાઈના રોજ થાય બરોબર હા એમાં શું પડું ટક ટક તો ચાર તાક ને તું તાર આખા ગામના બહેણો લઈને શેતર પણ મને તો હાલ પૈસા 100 મહિના છે આ. કેટલા છે તું દળા તને ખબર હોય મને નથી ખબર રૂપિયા 6000
તો હું 10,000 નું તો દારૂ પીધું છું દેશી, ખબર છે? તો વેલો હર મરી દીશ પર એટલે મારા પૈસા જમા કરાય ફટાફટ. આર્યો રાયસુંગો હતો બરોબર. હા કેટલા રૂપિયા હતા? ગણાય. એક્સિડન્ટ થઈને મરી ગયો ને. હા શું લઈને ગયો? હારે શું લઈને ગયો? વાત કરે, એને કઈ વ્યસન હતું? એટલે મારે ઘંટી કઈ મેં ધર્મશાળા નહીં ખોલી, બધાને ફ્રીમાં કઈ દળિયાનું વાત કરે. અત્યારે હું શું કહું છું, હા ટેન્કર નીકળી જશે બરોબર, હા. તો ધુધરાઈ જશે મારું. દૂધમાં 500 ગ્રામ ના પૈસા હું હાલ આલી જો. પેલા મારા તું આ પૈસા હાલથી જમા કરાવી દે, હાલ હેડથી. પગારે થઈ ગયો છે, વધારો આવી ગયો છે. સારું, આ પકડો 500 ગ્રામ દૂધના પૈસા આલો હેડો, બીજી પાસે વાત. પેલા જમા કરાય એમ કહું છું, આ તો રહી જશે ને તો પૈસા આલીશ પર પેલા આવડા ખાતામાં જમા કરાય. હારું ટાઈમ ઘણો છે. સારું, હું વધારો ચેક કરું છું, વધારો ઉપાડીને તમારા પૈસા આલજો. એટલે મળી જા પૈસા બધાને મળી જા. મારા ખાતામાં જેના બાકી છે ને બધા ભરાઈ જા. ના, મારે નથી આયા પૈસા ખાતામાં. ચી દેરીમાં ભરાવે? ગામમાં. એટલે આપણા ગામ વસેરી ઓય. એટલે આ પૈસા અઠવાડિયું શું? પણ એની વાત નથી, મારા ખાતું મારું બેટું બીજું લખાવવાનું છે માય. એટલે ખાતું તો ત્યાં આલ્યું છે, તાર તો જમા થતો છે મહિને પગાર. ખાતું તમારા પાસે છે એક બરોબર, હા એક આપણે હોની દુકાને મારે ખાતું હેડે, હા. કરિયાની દુકાને અલ્યા ખાતું ઈ હેડે. ખાતા ને આ દેરીમ ખાતું આલી પગાર ને જમા છે હોય. આઈ ઈદ બાચી છે ને, દેરીનું ખાતું બાચી છે. ઈ ચિયું ખાતું? ઈ આવે છે કાંક. તારું દઈડ ખાતું છે ભાઈ, મિલ ને પૈસા જમા કરે. હેડો, હાલીશ રે. એમ ના ચાલે. તું આખા ગામને આવડો બહેનો લઈને બધાને ઉલ્લુ બનાવે અને મને આમને બનાવવાનો. તો તમને શું બનાવું હવે? મારે કશું નથી બનવું ભાઈ, બરોબર? પૈસા જમા કરાય એમ ઉવે કરાઈશ રા. ચારે બસ પણ તમારા ગળાની હમ ખાલી શેઠો તો હાથે ગધા હેરો. 2 દાડા રો લ્યા, 2 દાડા બે ખાલી. દાડા ને હું એમ પૂછું, તું આ વધારો પગાર બધું વાપરીશ પર આના કરતા ભાઈ જમા કરાય ને. પૈસા હું આલીશ રા. અને આ કૂતરું જો હાડલ પહેરી ગયું દુકાનમાં, કૂતરું હોય. ચા છે કૂતરું? એટલે એક થેલી આલે. ના ના એટલે ઢોલા ભાઈ હવે તમારે ઘણું થઈ ગયું, નીકળો. ના ના નીકળો હવે, જાઓ. હારું હો, જાઓ. મારા બેટાને પૈસા આલવા નથી ને દારૂ પીવા છે. કમા ભાઈ. અલ્યા ભીખા, ઓય અલ્યા બુડા, તારા તો પૈસા આયા નહીં હજુ. લા કમા ભાઈ, માતા ના હવે કંટાળી ગયો હો. જે હોય બધાય પૈસાની રાડ્યું બીજી કોઈ વાત જ નહીં. એટલે કેવી રીતને એમ કંટાળી ગયો? પૈસા તારે આલવા નથી, દારૂ મફત રોજ પી જાવ પાછો કે કંટાળી ગયો? અત્યારે જો, અત્યારે શાકભાજી વાળો ધચ્યો, હા હોનાર ધચ્યો, હા કાંટી વાળો ધચ્યો, હા. કરિયાણા વાળો ધચ્યો, હા બરોબર. હા. છેલ્લે તમે બાચી રહ્યા છો. એટલે એકેના પૈસા આલ્યા કે ના આલ્યા તે? હવે એ તો આ બધાયના પટામાં રાગે પણ અત્યારે એક થેલી પાવ હેડો. હો. એક થેલી નહીં આલું ભીખા. એટલે પણ એક તો પાવો પૈસા. ના ના ના, એક થેલી નહીં આલું. તારે દૂધ ભરાવાનું બાકી હોય ને તો ભરાઈ જાય ધંધા. દૂધ તો હવે 500 ગ્રામ દૂધ છે, શું ભરાવું? ચમ 500 ગ્રામ? આ તમે રાખો એવું હોય પણ 2 થેલી આલતું ફટાફટ. પણ આવડો મોટો બહેણો ને 500 ગ્રામ અંદર દૂધ? ઈ બહેણો તો શેતરવા રાખ્યો છે, બહેણો ભાળીને તો બાચી લેવા ચાલે છે. એટલે કેવી રીતે છેતરે એમ તું? એટલે મોટી બહેણી હોય તો હું બાચી માલે છે કે વેપારીઓ બધા. એટલે બધાને આમ જ છેતરે એમ તું? ના, શેતર તો નથી, પણ આમાં શું થયું મારું બેટું ખબર? અસુબનના ઢોરા વાહુચી જ્યાં બધાય. બધાય? હોવે, બધા વાહુચી જ્યાં અસુબનના. હા. અને હું તમારા પૈસા છે ને વધારો મળે ને એટલે આલજો. હા તો વધારો તો મળી ગયો છે બધાને. હોવે, બધાયને મળી ગયો છે, પણ મારે બાચી છે ને. તો પણ પગાર આવ્યો છે ને પગાર ચાલ્યો? પગાર તો પાપડી ના ભર્યા. પાપડી ના ભર્યા? આ તો વધારો ચાર થશે હવે. ઈ 2 દાડમ કીધું. થઈ ગયો થઈ. ના નથી શો. એટલે બધાએ જમા કરાઈ ગયા પૈસા મારા પાસે. તાર કે વધારા વાળા તો નથી શા, કોઈ ના જમા એવું કે છે. એટલે આ કોઈનો બાકી નહીં ભીખા. એટલે હા સુભાઈ, તો ઉભર મંત્રીને ફોન કરું. મંત્રીને હવે આમાં કાંઈ ફોન કરવાની જરૂર નહીં. ના ના ઉભર ફોન કરવો જ છે. એટલે મંત્રીને સ્વિચ ઓફ ફોન હોત તો સારું હતું. હાલો, બોલો કમા ભાઈ. મંત્રી. બોલો. એટલે વધારો થઈ ગયો કે નહીં ભીખાનો? આખા ગામનો વધારો થઈ ગયો ભાઈ. તો કેટલો છે એનો વધારો? એનો 3,000 રૂપિયા વધારો તો લઈ ગયો ઈ તો. હે? ઓય 3,000. એટલે એ તો કે 30,000 રૂપિયા છે. ક્યાંથી 30,000 હોય? ભઠ્ઠા દૂધ ભરાવા જાય છે ઈ તો લ્યા. બારોબાર. બારોબાર. ઓહ મારો ઓછો. હારું હેડો. હા. ભીખા, હા, તું તો કે મારે 30,000 કે વધારો છે? આ 30,000 છે ને, બાપના બસ 30,000 વધારો છે મારો. તો મંત્રીને ફોન કરે તો કે તારે 3,000 રૂપિયા વધારો છે. એ તો 3,000 રૂપિયા તો મારા નામ ના બૈરન ખાતર ના બાચી છે. અલ્યા બૈરાની વહુ તેમાં ડેરીએ એક જ ખાતું હોય છે. પણ હાચી વાત કમા ભાઈ તમારી. મારી વાત આપણો 7-8 મહિના થઈ ગયા વાળ કપાયા, ચમ પૂછો મને. ચમ?
મારે બાકી છે અહીંયા સલૂન વાળાના પૈસા બાલ કપાવવાના બાકી છે બરોબર તો થોડીક મજબૂરી માણસની સમજો અત્યારે હાથ પગ તૂટતા હોય બરોબર એક થેલી આલો શાંતિસર પીને ઘરે જઈને ખાઈને હુઈ જઈશ ભીખા તું હેડ એકે થેલી નહીં આલું નકા મેલીશ ને બે મુથમાં હમણાં એટલે આ કમા ભાઈ આ તો મજબૂરી છે મારી ન કે મારા બાપના એક બહેણી ભેગો ઘોબો પાડી નાખું ફોડાને એટલે પણ તારે મારા પૈસા ભરવા નથી મને બૈડી ફોટામાં છોડવી તારે તમે વળી ક્યાં હારા ધંધા કરો છો તમારા પૈસા આલવાના હોય દારૂ વેચો છો વાત કરો છો તી એટલે દારૂ વેચે છે તું શું કામ પીવા આવે છે ત્યારે હારતી નહીં આવે આ તો નીકળ જા ઉઠ ઉભો થા સારું ધક્કો ના મારશો તમે પૈસાના ધણી ભીખાના ધણી નહીં આ પટકી દે ને પૈસા તો જા એ તો પટકશે હોય કુદરત પટકશે તમને જીવડા પડશે જીવડા ઓય કોકની બાયડીની હાયું લાગશે દારૂ વેચો છો ઓય એટલે પણ તો તું દૂધ ભરાય ના તમે ડાયરેક્ટ પીવા આવે આ તો આવું વેચો છો તારે આવું છું ને એટલે ભીખા તું હેડે હક મેલું હમણાં બે બૂથમાં મેલો તો ખરી ખબર પડે વાત કરો કમા ભાઈ હવે ને મેળાવે હો અલે તું જા ભાઈ નીકળાથી એક તો દારૂ વેચવું છે ને ટણી કરવી છે કે તું ને મેળાવે કુછ આ તો પૈસા પટકી દે તું તાર મારા હેડ આ તો કુદરત પટકશે તમને આ તો ભલે પટકે મને જા નીકળ સારું હેડો મારા ભઠ્ઠો ઉઠડાવશે આમ નામ મારો તો કમો ના આલે બાચીમ તો કઈ ને વીહો છે ને ચાય ઘડો ગામમાં હે અને મારો બેટો આ ભાઈ વધારો શું ખબર હે વધારો તો કોકને જ મળે નકે આ ઉઘરણીઓ આવે એટલે વાયદો કરવાનો હારામાં હારું બાન હોય એટલે કે ભાઈ વધારામાં જ છું હે એ તો વધારો ભાઈ કોકને મળે બાકી તો મારા જેવા બધાને 3,000 રૂપિયા જ મળે જેમ કે આપણું લાંબુ હોતું નહીં અને પગાર ઉપર તો ખાલી ખર્ચા પાણી નીકળે હે ભાઈ પૈસા વાળું થોડું કાંડ કરવો પડે